નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના એપિસોડમાં આપણે જોવાના છે તમારા જે કંઈ કમેન્ટ છે, એટલે કે ગૃહ ઉદ્યોગને લગતી જે પણ કમેન્ટો છે એનો રિપ્લાય હું આપવાની કોશિશ કરીશ કે તમારા વિસ્તારમાં તમને કઈ જગ્યાએથી કામ મળી રહે. તો એપિસોડને બિલકુલ જરા પણ સ્કીપ કર્યા વગર, મિસ કર્યા વગર શાંતિથી જોજો. તમને તમારી જે કમેન્ટો છે, આપણા જે કંઈ મિત્રો છે, એ દરેક વ્યક્તિની કમેન્ટ હું કવર કરવાની આ એપિસોડમાં કોશિશ કરીશ અને બને ત્યાં સુધી એ લોકોને સંતોષકારક જવાબ આપવાની કોશિશ કરીશ. તો મિત્રો, આ જગ્યાએ પ્રથમ કમેન્ટ લઈએ છીએ આપણે રાણાભાઈ ઠાકોર, જે દિયોદર બનાસકાંઠા વિશે મને પૂછે છે કે અમારા બનાસકાંઠા દિયોદરમાં અમને કોઈ ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા મળી શકે. તો ધ્યાનથી સાંભળજો કે તમે આ કોશિશ કરી શકો કે બનાસકાંઠા મહિલા ગૃહ ઉદ્યોગ એસએચજી જે પિકલ અને પાપડ મેકિંગનું કામ કરે છે, તો એ લોકોનો ઓલરેડી તમે કોન્ટેક્ટ કરી શકો. બરાબર. બીજા પણ ઓપ્શન હું તમને કહું છું કે લોકલ પંચાયત છે એની ઓફિસ પર કોન્ટેક્ટ કરી શકો, યા તો બનાસકાંઠાના DRDA ઓફિસનો કોન્ટેક્ટ તમે કરી શકો. અને મિત્રો, સેકન્ડ ઓપ્શનની વાત કરું તો બનાસ ડેરીની પ્રોડક્ટનું તમે ડિસ્ટ્રીબ્યુટર બની શકો અને એના માધ્યમથી બનાસ ડેરી નું દહીં છે, દૂધ છે, પનીર છે, ઘી છે, લોકલ ડિસ્ટ્રીબ્યુશન કરી શકો ને પણ એમાં પણ સારું તમે કમિશન મેળવી શકો. અને જો એમાં તમારે એપ્લાય કરવાનો ઇન્ટરેસ્ટ હોય તમે, તો બનાસ ડેરીનું જે કંઈ પાલનપુર ઓફિસ છે ત્યાં આગળ તમે ડિસ્ટ્રીબ્યુટર એપ્લિકેશન ફોર્મ મળી જશે. અને ત્રીજા ઓપ્શનની વાત કરું તો કોટન વીક મેકિંગનું પણ તમે કામ કરી શકો. જે કંઈ બત્તી બનાવવાનું છે ગૃહ ઉદ્યોગ, એ પણ સ્ટાર્ટઅપ કરી શકો. ત્યાં પણ તમે ₹100 દિવસના કમાઈ શકો. અને જો ચોથા ઓપ્શનની વાત કરું તો નીમ તુલસી હર્બલ દંતમંજન તમે લોકલ બ્રાન્ડ બનાવી શકો. બરાબર છે. એકદમ ફટાફટ મિત્રો કહી રહ્યો છું. પાંચમા ઓપ્શનની વાત કરું તો અગરબત્તી મેકિંગ SHG યા સ્મોલ યુનિટ તમે એક ઊભું કરી શકો કે જે માત્ર ને માત્ર 5,000માં મશીન મળી જતું હોય છે. તો એના માધ્યમથી તમે એક મહિલા મંડળના રૂપમાં પણ આ જ વસ્તુ. મિત્રો, સેકન્ડ કમેન્ટની વાત કરું તો એ છે ગિરીશભાઈ પટેલ, જેઓ મને નવસારી ચીખલી વિશે પૂછે છે કે આ જગ્યાએ કોઈ ગૃહ ઉદ્યોગ મળી શકે. હા, તો મિત્રો એના વિશે હું તમને જવાબ આપી દઉં કે એ જગ્યાએ તમે હાલમાં તમારા એરિયામાં જે સુપારી છે, મસાલા પ્રોસેસિંગ, એટલે કે આ ખાસ બેસ્ટ આઈડિયા છે. તો તમને ઓલરેડી ખ્યાલ હશે કે ત્યાં આગળ તમે એને એક સુપારીને ઝીણા ઝીણા ટુકડા કરી અને ઓલરેડી તમે કોઈ દુકાન પર સેલિંગ કરી શકો. હા, બીજા ઓપ્શન હું તમને આપું છું ઓલરેડી. બરાબર. એની સિવાય પણ તમે જે કંઈ ફ્લાવર બેઝ અગરબત્તી તમે જો બનાવો તો તમારા એરિયામાં ઘણા બધા જે મંદિરો છે, આશ્રમો છે, તો આ જગ્યાએ ઘણી બધી ફૂલમાળાઓનો ઉપયોગ થતો હોય છે. તો એ રિસાયકલ થયેલા જે કંઈ ફૂલ હોય છે એમાંથી પણ તમે અગરબત્તી મેકિંગ કરી અને સારી એવી ઇન્કમ એમાં પણ કરી શકો. પછી તમારા એરિયામાં જો બનાના ફાઈબર પ્રોડક્ટની વાત કરો છો તો એ પણ સારું એવું ચાલે છે કે જેમાં એ પ્લેટમાંથી તમે બેગ્સ, રોપ્સ બનાવી શકો. બરાબર છે. તો એના માધ્યમથી પણ તમે એક નવા ઉદ્યોગનું સ્ટાર્ટઅપ કરી શકો. પછી ટ્રેડિશનલ સ્વીટ મેકિંગનું પણ તમે કરી શકો. પછી એની સિવાય પાંચમો ઓપ્શન જો તમને આપું તો કાઉ ડક્સ પ્રોડક્ટ મેકિંગ, એટલે કે જે કંઈ ગાયના છાણમાંથી બનતી જે પણ આઇટમો છે, મેં ઓલરેડી તમે કે દીવાબત્તીની આવી તેવી વાત કરી હતી, એ ઓલરેડી તમે મેકિંગ કરી અને સારી એવી ઇન્કમ કરી શકો. અને ભવિષ્યમાં જો એ એરિયામાં કોઈ પણ ગૃહ ઉદ્યોગ જો થશે, મને કોઈ જગ્યાએ કોન્ટેક્ટ, હું તમને સામેથી જણાવવાની કોશિશ. આગલી કમેન્ટની વાત કરું તો જે કરણભાઈ કલારિયા છે, મને કેશોદ જુનાગઢથી પૂછે છે કે અમારા એરિયામાં કોઈ ગૃહ ઉદ્યોગ હોય તો જણાવજો. તો એમના એરિયામાં તમે જે છે જુનાગઢની વાત કરું તો SHG પણ ચાલે છે, NGO પણ ચાલે છે, જે ગવર્મેન્ટની સ્કીમોને લઈને ચાલે છે. તો એની ડિટેલ હું તમને થોડી આપી દઉં. એ લોકોના કોન્ટેક્ટથી તમે કદાચ ઇન્કમ કરી શકો. કારણ કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર કે જે DIC કેશોદ, આ લોકોને તમે મળશો તો ત્યાં આગળ તમને જે કંઈ ગ્રાઉન્ડનટનું ઓઇલ છે, સ્પાઇસ પાવડર છે, મમરા છે, સ્નેક્સ છે, પ્રોડક્શન જેસી ઇન્ડસ્ટ્રીઝમાં તમે મતલબ ટ્રેનિંગ લઈ અને પોતે પણ આ જે કંઈ કામકાજ છે એ ઘરે બેઠા યા તો પોતાની કોઈ નજીકમાં દુકાન હોય તો એ તમે ચાલુ કરી શકો. અને એના માટે એ લોકો તમને જે કંઈ સરકારી લગતી લોન અને સબસિડી પણ પ્રોવાઈડ કરશે. આની સિવાય ઓપ્શન નંબર 2 ની વાત કરું તો મિની ઓઇલ મિની સબસિડી સ્કીમ નીચે તમે એક એપ્લાય પણ કરી શકો કે જેના માધ્યમથી તમને મિનિમમ 18,000 થી 20,000ની સ્મોલ ઓઇલ મિલ માટે એક તમને યુનિટ માટે લોન પણ મળી શકે અને એની સાથે તમને આમાં સબસિડી પણ પ્રોવાઈડ કરવામાં આવશે. આની સિવાય ત્રીજા નંબરની પણ વાત કરું ઓપ્શનની તો SHG કોમ્યુનિટી માઇક્રો એન્ટરપ્રાઇઝીસ પ્રોગ્રામ ચાલે છે આ એરિયામાં. તો એના માધ્યમથી તમે ગ્રાઉન્ડનટ ગ્રાઇન્ડિંગ યુનિટ, મસાલા મેકિંગ, પાપડ મેકિંગ, બેકરી, ઇન્સ્ટિક, એક્સ્ટ્રા ઇન્વેસ્ટર કવર, આ જે કંઈ પ્રોગ્રામો ચાલવે છે એમાં આ બધા પ્રોગ્રામો કવર થાય છે. તો એની અંતર્ગત તમે ટ્રેનિંગ પણ લઈ શકો છો અને આગળ જણાવ્યું એ પ્રમાણે તમને તમારો ધંધો સ્ટાર્ટઅપ કરવામાં તમને હેલ્પ કરી શકે. હવે ચોથા નંબરમાં જોઈએ તો NGO પણ ચાલે છે કેશોદમાં. મિનિમમ 9 NGO ચાલે છે અને એ જે કંઈ છે વેલફેરનું ટ્રેનિંગ અને રૂરલ ડેવલપમેન્ટ, એટલે કે ગામડાઓને ડેવલપમેન્ટ કરવાનું કામ ઓલરેડી કરે છે. તો એ લોકોનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એમની સાથે કોન્ટેક્ટ કરીને પણ તમે એક SHG મહિલા મંડળ બનાવી શકો છો, એક સંગઠન બનાવી યા તો તાલીમ લઈ અને પોતાનો ધંધો શરૂ કરીને
તમે પગભર પણ બની શકો છો. મિત્રો એની સિવાય પણ તમે જો 5મા નંબરના ઓપ્શનની વાત કરો તો જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી JAU દ્વારા પણ ગ્રાઉન્ડનટ ઓઇલ અને સીડ પ્રોસેસિંગની અલગ અલગ તાલીમો આપવામાં આવે છે અને એના માધ્યમથી પણ તમે એક તાલીમ લઈ અને પોતાના પગભર આરામથી. આગલી કમેન્ટમાં આપણે વસંતભાઈ પટેલ નવસારી વંસડાથી પૂછે છે કે અમારા એરિયામાં કોઈ ગૃહ ઉદ્યોગ જેવું કામ હોય તો બરાબર છે. તો પરમિનન્ટ NGO અને SGO સપોર્ટ ઇન વંસડા નવસારી ડિસ્ટ્રિક્ટમાં ચાલે છે. ઓલરેડી વંસડા પ્રોપરમાં ચાલે છે કે જે લોકો લોક સેવા ટ્રસ્ટ સહિયારી સંકુલ ટેરિબલ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર ચાલે છે મોટી ભમતી વંસડા બરાબર છે. એનું લોકેશન હું તમને આપી દઉં છું. સહ્યાદ્રી સંકુલ મોટી ભમતી વંસડા નવસારી બરોબર છે. એ લોકો એગ્રીકલ્ચર પર ફોકસ કરે છે, જે કંઈ માઇક્રો ફાઇનાન્સ હોય છે એના પર ફોકસ કરે છે, જે કંઈ SHG મહિલા મંડળો હોય છે બરાબર છે, રૂરલ ડેવલપમેન્ટ કરાવે છે, વુમન્સ એમ્પ્લોયમેન્ટ કરાવે છે. આવી બધી અલગ અલગ ટ્રેનિંગોથી એ લોકો આપણે 20% મતલબ તમને સપોર્ટ પણ કરશે અને તમારો ધંધો કયો કરો તમારે એમાં એ પણ જણાવશે. પછી જનુત્થાન ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન ચાલે છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ એન્ડ વેકેશનલ ટ્રેનિંગ બરાબર છે. આ લોકો બી ફોકસ કરે છે કે વેકેશનમાં કઈ ટ્રેનિંગ આપી શકીએ ટૂંકા ગાળા માટે, તો એના માટે એ લોકો એગ્રીકલ્ચરની ટ્રેનિંગ આપે છે, વેલફેરની આપે છે, વુમનને લગતી. લોકેશન એ જ છે, હું તમને આપી દઉં છું, ટ્રેનિંગ સેન્ટર 8 મોટી ભમતી વંસડા નવસારી. અને 3જા નંબર પર જોઈએ તો બ્રધરહુડ 8 ઓમનગર સોસાયટી 2 વંસડા બરોબર છે. એ લોકો ફોકસ કરે છે એગ્રીકલ્ચર પર, માઇક્રો ફાઇનાન્સ પર અને SHG જે કે મહિલા મંડળ છે એના પર અને ચાઇલ્ડ વેલફેર પર કરે છે. અને વાય NGO લિસ્ટિંગમાં આનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. આની સિવાય પણ ચોથો ઓપ્શન આપો તો ગ્રામ સેવા મંડળ વંસડા કે જે લોકો એજ્યુકેશન પર અને લાઇટરેસી પર અને સમ SHG ઇન્વાઇટીસ પર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ પર આ લોકો ફોકસ કરે છે. એનું લોકેશન હું તમને આપી દઉં, જૂના બસ ડેપો શાકભાજી માર્કેટ રોડ વંસડા. અને એની સિવાય જો 5મા ઓપ્શનની વાત કરું તો શ્રી વંસડા તાલુકા સેવા સંઘ કે જે લોકો ફોકસ વુમન્સ ડેવલપમેન્ટ પર કરે છે અને એમ્પ્લોયમેન્ટ હેલ્થ એજ્યુકેશન પર કરે છે. અને એનો મોબાઈલ નંબર પણ હું તમને ઓલરેડી આપી નથી શકતો. જો આપું તો મને પ્રોબ્લેમ થયો છે, કારણ કે તમે કોલ કરશો તો કઈ જગ્યાએથી મતલબ આ નંબર મળ્યો અને કદાચ આ વિડીયો પર પ્રોબ્લેમ થશે, તો તમે સર્ચ પણ કરી શકો. અને ના ખ્યાલ આવે તો મને તમે WhatsApp પર હાઈ કરીને મોકલી દેજો જો તમને જુઓ. આગલો પ્રશ્ન આપણને સંજયભાઈ પટેલિયા ગોધરા પંચમહાલથી પૂછે છે કે અમારા એરિયામાં કોઈ આવો કોન્ટેક્ટ હોય તો હું એ લોકોને એટલું સજેસ્ટ કરીશ કે જે લોકો પ્રમુખ NGO અને SHG જે લોકો તમને સપોર્ટ કરી શકે છે એવી સંસ્થાઓ છે, એ લોકોને હું તમને લિસ્ટ આપી દઉં કે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ બરાબર છે. એ લોકો ફોકસ કરે છે માઇક્રો ફાઇનાન્સ પર કરે છે, ફૂડ પ્રોસેસિંગ પર, MSME લાઇવહુડ એગ્રીકલ્ચર પર એ લોકો ફોકસ કરે છે અને ઘણી બધી ટ્રેનિંગો પણ આપતા હોય છે, જેમનું હું તમને એડ્રેસ પણ આપી દઉં કે હરિકૃષ્ણ સોસાયટી, અંકલેશ્વર, મહાદેવ રોડ, ગોધરા બરાબર છે. અને કોન્ટેક્ટ નંબર ઓલરેડી હું સજેસ્ટ કરી નથી શકતો, કારણ કે જો નંબર આપીશ તો વિડીયો પર પ્રોબ્લેમ થશે. અને જો નંબર જોતો હોય તો મને WhatsApp કરી શકો મારા નંબર પર. પછી એની સિવાય એક કોશિશ સેવા ફાઉન્ડેશન છે કે જે લોકો માઇક્રો ફાઇનાન્સ પર, ફૂડ પ્રોસેસિંગ પર અને એગ્રીકલ્ચર પર અને વુમન ડેવલપમેન્ટ. ત્યાંનું એડ્રેસ હું તમને જણાવું તો સુંદરવન ટ્વીન્સ નિયર વિનાયક નગર, ભુરાવાવ, ગોધરા બરોબર છે. એના જે લીડર છે એ ગજેન્દ્ર બામણિયા છે અને એ SHG MFC સપોર્ટ સેન્ટર ઇન પંચમહાલ બરાબર છે. તો આ લોકોનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો. એનાથી આગળ વધીએ તો નવજોત ફાઉન્ડેશન છે કે જે લોકો ફોકસ કરે છે સ્કિલ ડેવલપમેન્ટ, એટલે કે તમારી અલગ જે પણ આવડતો હોય છે એને ડેવલપમેન્ટ કરવાનું કામ કરે છે. પછી એ લોકો વુમનને લગતી ઘણી બધી એક્ટિવિટી કરે છે. પછી એગ્રીકલ્ચરનું છે, SHG મહિલા મંડળ છે બરાબર છે. તો એ લોકોનું એડ્રેસ પણ તમને આપી દઉં કે સુવિધાનગર સોસાયટી, ભુરાવાવ, ગોધરા. એની સિવાય તમે આગલા ઓપ્શનની વાત કરું તો પરિશ્રમ વિકાસ મંડળ કે જે લોકો જે ફોકસ કરે છે વેકેશનલ ટ્રેનિંગમાં, એટલે કે નાની ટ્રેનિંગો કરાવતા હોય છે ધંધાને લગતી, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ વુમન ઇમ્પ્રુવમેન્ટ બરાબર છે, ફૂડ પ્રોસેસિંગ. અને એમનું લોકેશન છે આંબલી ખેડા, એટલે કે ઘોગંબા તાલુકો, પંચમહાલ બરાબર છે. તો તમે એ લોકોને પણ આ લોકો સારી ટ્રેનિંગ આપતા હોય છે અને એમનો કોન્ટેક્ટ કરી શકો. પછી 5મા નંબરનો ઓપ્શનની વાત કરું તો એ છે શિવમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. એ લોકો ફોકસ કરે છે વેકેશનલ ટ્રેનિંગ, એગ્રીકલ્ચર એન્ડ ICTC. એ લોકો બી આવી ટ્રેનિંગો ઓલરેડી કરાવતા હોય છે કે જે આપણને મતલબ જીવનમાં કામ લાગે, કોઈ ધંધા પર મતલબ પગભર થઈ શકે. એનું લોકેશન જો તમને આપું તો આનંદનગર એરિયા, ગોધરા. હવે આનો પણ ઓલરેડી કોન્ટેક્ટ નંબર છે, પણ હું સજેસ્ટ નથી કરતો. આગલી કમેન્ટ છે મને કોઈ મિત્રએ પૂછી છે, એમનું નામ હું નથી જાણી શકતો કારણ કે મને આઈડી પર એમનું નામ નથી ખ્યાલ આવતો. ન્યૂ જોબ્સ લખેલું છે, દાહોદ સંજેલીથી પૂછ્યું છે કે અમારા એરિયામાં કોઈ ગૃહ ઉદ્યોગ હોય તો એમના વિશે ઓપ્શન છે. એ પણ NGO અને SHG ની માહિતી તમને આપી દઉં છું કે જે સંજેલી દાહોદમાં ચાલે છે. સદગુરુ ગ્રામ વિકાસ મંડળ પિછોડા, એટલે કે સંજેલીમાં બરોબર છે. એ લોકો ફોકસ કરે છે એગ્રીકલ્ચર, ડેરિંગ, માઇક્રો ફાઇનાન્સ અને
ટ્રાઇબલ વેલફેર અને વેકેશનલ ટ્રેનિંગ આપે છે. વુમન્સ એમ્પાવરમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ પર એ લોકો ધ્યાન આપે છે. એનું એડ્રેસ જો આપું તો 8 પિછોડા તાલુકો, સંજેલી, દાહોદ, અને કોન્ટેક્ટ નંબર હું તમને નથી પ્રોવાઈડ કરી શકતો. જો તમારે કોન્ટેક્ટ નંબર જોઈએ છે તો તમે મને વોટ્સઅપ પર હાય લખીને મોકલી દેજો અને થોડી ડિટેલ માંગી લેજો. હું તમને ત્યાંનો કોન્ટેક્ટ નંબર જરૂરથી જણાવી દઈશ. એની સિવાય પણ સર્વોદય સર્વાંગી ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંજેલી ચાલે છે. એ લોકો એસએચજી પ્રમોશન કરે છે, રૂરલ ડેવલપમેન્ટ કરે છે, વુમન્સ ડેવલપમેન્ટ કરે છે, અને એનું એડ્રેસ છે ગોવિંદ તલાઈ, પોસ્ટ થાલા, તાલુકો સંજેલી, ડિસ્ટ્રિક્ટ દાહોદ. એમનો પણ કોન્ટેક્ટ નંબર ઓલરેડી અવેલેબલ છે, પણ છતાં પણ હું તમને નથી આપી શકતો. ત્રીજા નંબર પર જણાવતો શ્રી પંચમુખી એજ્યુકેશન ટ્રસ્ટ સંજેલી, કે જે લોકો ફોકસ એજ્યુકેશન પર અને લાઇટરેસી, વુમન્સ એમ્પાવરમેન્ટ પર અને હેલ્થ એન્ડ વેલફેર પર આ લોકો કામ કરે છે. તો તમે ધંધાને લગતી આ જગ્યાએ પણ થોડી ઘણી કામગીરી મળી આવશે અને ઘણી બધી જાણકારી પણ મળી આવશે. તો એમનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચોથા નંબર પર સેહજ વુમન્સ લાઇવહુડ એન્ડ આર્ટિસ્ટનલ સપોર્ટ. ફોકસ એ લોકો ટ્રાઇબલ વુમન્સ આર્ટિસ્ટ એટલે કે એસએચજી પ્રમોશન એન્ડ ક્રાફ્ટ એન્ડ ઇન્વાઇડહુડ ટ્રેનિંગ, માઇક્રો ફાઇનાન્સ, ફાઇનાન્શિયલ લાઇટરસિટી એટલે કે માણસને પગભર થવા માટે એ લોકો સારો એવો મતલબ સપોર્ટ કરતા હોય છે. અને ઘણી બધી ટ્રેનિંગો છે કે વેકેશનલ ટ્રેનિંગ ચાલતી હોય છે, એમાં નાની નાની ટ્રેનિંગો દ્વારા પણ કોઈ પણ ધંધો તમે કરી અને પોતે પગભર થઈ શકો એવી કોશિશ એ લોકો કરતા હોય છે. પાંચમા નંબર પર જોઈએ તો શ્રી ચેતન શાહ ફાઉન્ડેશન દાહોદ, કે જે ફોકસ કરે છે ચાઇલ્ડ એજ્યુકેશન પર, વુમન્સ એમ્પાવરમેન્ટ અને એસએચજી ફોર્મેશન, વેકેશનલ ટ્રેનિંગ એન્ડ દાહોદ વિલેજ એટલે કે દાહોદના જે પણ ગામડાઓ છે એ લોકોને વેકેશનલ ટ્રેનિંગ આપી અને એ લોકોને પગભર કરવાની કોશિશ કરતા હોય છે. તો આગલી કમેન્ટની વાત કરીએ તો જે કંઈ મનીષા શ્રીમાળી છે અમદાવાદથી, આપણને પૂછે છે કે અમારા એરિયામાં કોઈ પણ ગૃહ ઉદ્યોગ માટે, તો ઓલરેડી આખા અમદાવાદ માટે એમને પૂછ્યું છે, તો આપણે ઓલ અમદાવાદ માટે જણાવી દઈએ કે જે લોકો પ્રમુખ સેન્ટરો છે એવું તમને વાત કરી દઉં કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન શિવા નામથી ચાલે છે અમદાવાદ, બરાબર છે. એ જે કંઈ ફાઉન્ડેશન છે એનો એડ્રેસ અને જે કંઈ કોન્ટેક્ટ નંબર તો હું તમને નથી આપી શકતો, પણ એડ્રેસ ઓલરેડી આપી દઉં છું કે શિવા રિસેપ્શન સેન્ટર ઓફ વિક્ટોરિયા ગાર્ડન, ભાદરા, અમદાવાદ. બરાબર, કોન્ટેક્ટ નંબર ઓલરેડી છે અને જોઈતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરી દેજો, હું આપી દઈશ. મિત્રો સેકન્ડ નંબરની વાત કરું તો ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર ડીએસસી બોપાલ અહેમદાબાદ, બરાબર, અમદાવાદ ચાલે છે. હવે એનું જે કંઈ લોકેશન છે હું તમને આપી દઉં કે જે મારુતિ નંદન વિલા 1 નિયર ગવર્મેન્ટ ટ્યુબવેલ અમદાવાદ, બરોબર છે. ત્યાં આગળ તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો અને અવનવી ટ્રેનિંગો યા તો મતલબ તમારા પગભર થવા માટે ઘણી બધી જાતની માહિતી તમને ત્યાંથી મળી આવશે. પછી ત્રીજા નંબરની વાત કરું તો ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ, તો આ સંસ્થા દ્વારા વેકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, માઇક્રો ફાઇનાન્સને લગતી માહિતી આપવામાં આવે છે, માઇક્રો ફાઇનાન્સ પણ કરવામાં આવે છે મહિલાઓ માટે. પછી ચોથા નંબરની વાત કરું તો જે કંઈ માહિતી ધોલેરા અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં, બરાબર છે. તો એનું એડ્રેસ હું તમને આપી દઉં કે ધોલેરા રતલાવ રોડ, અમદાવાદ. હવે આ જગ્યાએ તમે એ લોકોનો પણ સંપર્ક કરી અને પોતાને પગભર થવા માટે ઘણી બધી એક્ટિવિટી ત્યાંથી આપણને કરવામાં આવતી હોય છે, એની માહિતી તમને ડિટેલ ત્યાંથી મળી જશે. પછી પાંચમા નંબરની વાત કરું તો સારથી ફાઉન્ડેશન, તો સારથી ફાઉન્ડેશન દ્વારા પણ મિત્રો આ પછી પણ ઘણા મિત્રો જે કે રૂપલબેન પટેલ છે દેલોર કાલોલથી આપણને પૂછે છે, અશોકભાઈ હરજીભાઈ તરાલ છે જે કામકુકડી તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠાથી પૂછે, પછી આર્ય પટેલ છે જે સુરતમાં હોય તો જણાવજો, જયંતિભાઈ પટેલ છે ખંભાતથી લખે છે, તેજલબેન ખાંટ છે જે અરવલ્લી બાયડથી પૂછે છે, રાઠોડ સંદીપભાઈ છે જે બાયડ જિલ્લો અરવલ્લીથી આપણને કમેન્ટ કરીને પૂછે છે. ઘણી બધી કમેન્ટો છે મિત્રો, પણ ઓલરેડી બધી જ કમેન્ટ કવર કરવા જાઉં છું તો વિડીયોની લેન્થ ઘણી બધી લાંબી થઈ જાય છે. તો આનો ઓપ્શન માત્ર એક જ છે, જો તમે આવી રીતના ગૃહ ઉદ્યોગ યા તો બીજી કોઈ માહિતી તમારે જોતી હોય તો આપણે એક લાઈવ સેશન રાખવું પડે. લાઈવ સેશન કદાચ રાખવા માટે બધાને જો સન્ડે રજા રહેતી હોય અને તમે જો આના કમેન્ટમાં એગ્રી થઈ જતા હોય કે જે આ વિડીયો તમારા સુધી પહોંચે છે, વિડીયો જોયા પછી જો તમે એગ્રી લખી દેશો કે હા ચલો રવિવારે સેશન રાખીએ લાઈવ સેશન, તો લાઈવ સેશનમાં તમારા જે પણ સવાલો હશે એ ટોટલી સવાલોના એટલે કે ગૃહ ઉદ્યોગ લગતા તમામ સવાલોના સોલ્યુશન આપવાની હું કોશિશમાં આપના દરેક સવાલનો હું જવાબ આપવાની કોશિશ કરીશ. તમે જો લાઈવ માટે એગ્રી છો તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે લાઈવ માટે તમે એગ્રી છો, તો હા લખીને મોકલી દેજો કમેન્ટમાં, તો મને ઓલરેડી ખ્યાલ આવે કે આપણે લાઈવ કરવું જોઈએ. અને એનો આપણે રવિવાર રાખીશું તો રવિવારનો તમે ટાઈમ થોડો ફાળવી દેજો, સમથિંગ આપણે બપોરના રાખીશું તો થોડું દરેક વ્યક્તિ દરેક મિત્ર એ ટાઈમે ફ્રી હોય. તો આ જગ્યાએ કરીએ વિડીયોનો એન્ડ. આવતા વિડીયોમાં ફરીથી નવું કંઈક રસપ્રદ લઈને મળી, ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.